હાય, જય હિન્દ. ભાઈ અવાજ આવે છે? હેલો. હાય પિયુષ. પિયુષ અવાજ આવે છે ભાઈ? જય શ્રી રામ. 60 માર્ક છે ફોરેસ્ટમાં. બરોબર. અવાજ આવે ને? ઓકે. જય સદગુરુ રાકેશ. કઈ નહીં, હમણાં જમીને આવ્યો મસ્ત. પીએસઆઈ ના નવા આરઆર આવી ગયા છે સિલેબસ ને, તો હવે ટાઈમ વધારે જોશે વાંચવા માટે. તારે કેટલા છે? ફોરેસ્ટ તમારે જોવાનું બાકી. 80 માર્ક છે ફોરેસ્ટમાં. ઈગલ એકેડમી. ફોરેસ્ટમાં જેને માર્ક હોય ને 70-80 ઉપર આજુબાજુ, ગ્રાઉન્ડની તૈયારી કરવાની. હું રાઉન્ડ ખુલતા હોય, ગયા વખતે 7-8 ઉપર રાઉન્ડ ખુલ્યા હતા, બરોબર. એમાં ગ્રાઉન્ડ કોઈ પાસ ન કરી શકતા હોય, એટલે તૈયારી કરજો. પીએસઆઈ ની તૈયારી કરતા હતા અને આખા પેપર સ્ટાઇલ બદલી નાખી છે. સર આન્સર કી માંથી સાચી કે ખોટા કેવી રીતે? જો ના સર, જો ભાઈ તમે જે પેપર આપ્યું ને કોમ્પ્યુટરમાં, એ આખું પેપર પીડીએફ સ્વરૂપે એમાં તમે ડાઉનલોડ કરશો ને, તો એમાં જે સાચો આન્સર છે ને, કઈ રીતના હશે ખબર? ગ્રીન લીટી આમ કરેલી હશે, એ તમારો સાચો આન્સર હશે. નીચે આપેલો છે ને, શું જ આન્સર કરીને હશે ને, તમે જે ટીક કર્યો ને એ હશે. એ બે સરખાવવાના. જો બે સાચા સરખા હોય તો એ તમારો સાચો, બરોબર. સર મારે 106.50 માર્ક થાય. સારું કહેવાય ભાઈ, મિસ્ટર હરી. તો ભાઈ ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દો. સર હવે ફોર્મ ક્યારે ભરાય? હવે ભરતી બોર્ડના હાથમાં છે. જાહેરાત બધી આરઆર ને હાથે હતું, ગૃહ ખાતામાંથી અપાઈ ગયા છે. હવે ભરતી બોર્ડના હાથમાં છે ક્યારે હવે જાહેરાત કરે, બરોબર. કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેના આરઆર સિલેબસ આવી ગયા છે, બરોબર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની બેસ્ટ બુક. હવે તો ભાઈ આ સિલેબસ જોઈને એમ થાય કે બધાને અલગ અલગ બુક લેવી પડે, બરોબર. 85 થતા હોય તો ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરજો. 112 થાય છે, 115 થાય છે. ઇલેક્શન પછી ભલે આવે, પણ હવે તૈયારી કરે રાખો. પીએસઆઈ ના આરઆર આવી ગયા છે, બરોબર. જય હિન્દ. સર હું કોલેજ 6 શું હું પીએસઆઈ, જો ભાઈ પીએસઆઈ નોટિફિકેશન આવશે ને, એમાં લખેલું હોય છે કે એટલી તારીખ સુધીના ભરી શકે. તો તમે એમાં એલિજિબલ હોય તો ભરજો. સર મારે 72 થાય છે, 80 માર્ક. જો ભાઈ માર્ક એટલે આવ્યા સારા જ કહેવાય, બરોબર. આ રાઉન્ડમાં નહીં તો બીજા રાઉન્ડમાં વારો આવશે, બરોબર છે. કેમ કે ફોરેસ્ટનો પેલો રાઉન્ડ ખુલશે કે ભાઈ 80 માર્કે ખુલ્યો, 80 માર્ક વાળા સુધીના બધાને બોલાવશે. એમાં જેટલા ગ્રાઉન્ડ પાસ કરે એટલા ફેલ થાય, બરોબર. તો પછી પાછું 80 ની ઉપર 79 માર્કે રાઉન્ડ ખુલે. એટલે એ રીતના રાઉન્ડ ખુલતા હોય છે, બરોબર. એ લોકો જેટલા લેવા છે એટલા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી રાઉન્ડ ખુલશે. એટલે રાઉન્ડની તૈયારી કરજો. પીએસઆઈમાં પણ આમ સારું છે, પણ આમ થોડુંક ટફ પડે, બરોબર. તૈયારી કરવા વાળા પાસ થાય. હજી ભરતી બોર્ડની પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે ને સર? એમાં બધી વિગત આવશે ને? હા, કેટલા ધોરણવાળા ભરી શકે, કેટલા હાઈટ, આ તે બધું નોટિફિકેશનમાં આવશે. ડોક્યુમેન્ટ માટેનો વિડીયો બનાવશું. પહેલા આપણે તૈયારીમાં ધ્યાન આપો. ડોક્યુમેન્ટ માટેનો વિડીયો બનેલો જ છે, અને પાછો બનાવીને મૂકી દેશું, બરોબર. સર મારે ઊંચાઈ 164 થાય છે, પોલીસમાં કેમ થશે? 164.5 હોય ને તો હાલે, બરોબર. પણ હવે 164 છે તમારે, તો ગુજરાત પોલીસ એજ્યુકેશન. થેન્ક યુ ભાઈ. આવી જાવ લાઈવમાં. હેલો સર, શું કે ડ્યુટી? આજે તો બહાર હતો, મારે કેદીને લઈને જવાનું, એટલે અત્યારે તો ફ્રી છે. હું પ્રાઇવેટ જોબ કરું છું, હવે છોડી દેવાય. નિર્મલ કુમાર, પ્રાઇવેટ જોબ કરો છો ભાઈ? જો તમારે મહેનત તમારે થાય એમ હોય તો કરી લેજો મહેનત, બરોબર. પીએસઆઈ ના સિલેબસ ને આવી ગયો, કોન્સ્ટેબલ ને આવી ગયા છે, બરોબર. 100% આપવું પડે તો જ એમાં પાસ થવાય. કેમ કે પાર્ટ એ પાર્ટ બી માંથી
40% માર્ક લેવાના છે. તો એમાં માર્ક હશે ને તો જ તમને તમારું બીજું પેપર ચેક થશે, બરોબર? PSI કેવું ચાલે? મજામાં ભાઈ? 85 થાય છે? પ્લીઝ આન્સર આપો. 85 વાળા ગ્રાઉન્ડ તૈયારી કરાય ભાઈ. સર હું પણ BA સેમ 6માં છું. ઓકે. કોન્સ્ટેબલમાં રનિંગ આવશે કે એક્ઝામ? કોન્સ્ટેબલમાં રનિંગ આવશે, બંને આવશે ને. કોન્સ્ટેબલમાં રનિંગ આવશે 5 કિમી અને એક્ઝામ પણ આવશે. હું છું ગીર સોમનાથનો, પણ અત્યારે હાલ રાજકોટમાં છું ઉપલેટા. સર ભિલાડ પોલીસ સ્ટેશનમાં કોને ઓળખો છો? ભિલાડ મારા ગામના છે ભાઈ. ભિલાડમાં મારે 40 સોલંકી કરીને છે. 40માં તો હાવ ન થાય ભાઈ. સર એક્ઝામ ક્યાં મંથમાં? ઈ કઈ ન કહી શકાય ભાઈ. કેદીઓ જોડે રહીને કઈ મગજ ન બગડે. ન બગડે, વોઇસ ઓછો આવે એમ. મજા આવે બહાર રખડવાની. આરઆરયુ ના માર્ક ઘટી ગયા. ઓકે. પેલા શું આવશે? ગ્રાઉન્ડ કે ગ્રાઉન્ડ? ફોરેસ્ટ 38 સાચા પડ્યા છે. તો કેટલા થાય ટોટલ? 38 સાચા પડ્યા છે 200 માંથી. સર 100 માર્ક નું યાદ નથી મને. સર પોલીસ કોન્સ્ટેબલમાં સિલેબસમાં ગુજરાતીમાં શું પૂછાશે? જો ભાઈ ગુજરાતી કોન્સ્ટેબલ નું કે PSI નું કહો છો? હું કાલે જોઉં આનું સારું પારશે કાલે. અત્યારે ખોટું નીંદર પણ નહીં આવે જોઈ. જોઈ લેવાનું, એમાં શું હોય ભાઈ? મહેનત વધારી દેવાનું. રનિંગમાં 7મા રાઉન્ડ પછી ધીમું થઈ જાય છે. 7મા રાઉન્ડ પછી સ્પીડ વધે. 7 રાઉન્ડ સુધી તો મીડિયમ સ્પીડમાં દોડવાનું, બરોબર? પછી જ સ્ટેમિના. આવો. હેલો સર. કેમ છો? મજામાં? હો મજામાં. કેમ છો? બસ જો લાઈવ છે. હમણાં જમીને આવ્યા. સર ડ્યુટીમાં ટાઈમ ઓછો, 8 કલાક. નાઈટ છે કે? ના, આજે હતું મારે બાર કેદીને લઈને જવાનું હતું, તો કોર્ટમાં હાજર કરવા માટે. તો પછી અત્યારે આરામ. અચ્છા. હવે તમારું મને આવતું નથી, બ્લેન્ક આવે છે. મારામાં તો દેખાય છે. ઇન્સ્ટાગ્રામમાં હમણાં બહુ અપડેટ આવે છે, તો ઇન્સ્ટાગ્રામ અપડેટ કરતું રહેવાનું. હા. શું છે તૈયારી કેવી ચાલે? હવે આ જોઈને એમ થાય છે કે મહેનત વધારવી પડશે PSI માં. ફોરેસ્ટ ની આન્સર કી આવી? હા, ફોરેસ્ટ નું આવ્યું છે. હા. મારે થોડોક વિડીયો મૂકવામાં ડીલે થઈ જાય છે. મારા સન ને મજા નથી. બરોબર. તો 6 દિવસ એડમિટ કરેલો હતો. બરોબર, એવું છે એમ ને? હા. PSI ના RR ને હાય. શું નામ છે તારું? કબીર. ઓહો, તબિયત સારી નથી ભાઈ? એમ પોલીસ છે, પોલીસ છે, ઉપાડી જશે. પોલીસ છે જો અંકલ. PSI RR ની તૈયારી બોલો. PSI માં ધંધે લગાડી દીધા. હવે 300 માર્ક ના 2 પેપર, 200 માર્ક નું 1 પેપર MCQ ને 1 લખવાનું ડિસ્ક્રિપ્ટિવ. તો ફરજિયાત ગણિત રીઝનિંગ કરવું પડે.
કબીર સિંઘ. હા, કબીર સિંહ હો. ફોજી કે છે 116 માર્ક થાય છે ફોરેસ્ટમાં. સારું કહેવાય ભાઈ, તો દોડે રાખો. ગ્રાઉન્ડ પાસ કરો એવી શુભેચ્છા. જોયા તમે રનિંગ ની પીએસઆઈ ના તૈયારી આરઆર ને કરવા જોયા? માંડજો બધાય. પીએસઆઈ ના આરઆર ને જોયા કે? હા, જોયા. હમ. બધા આરઆર ની બહુ વેઇટ કરતા હતા ને, આરઆર ક્યારે આવશે, આરઆર આવી ગયા લ્યો. આવી ગયા આરઆર. એક્ઝામ આવીને જતી રહેશે ને ખબર નહીં પડે. હવે બધા એમ ફોર્મ ક્યારે ભરાય છે એવા મેસેજ, ફોર્મ ક્યારે ભરાય છે. હા. તમારે કેવી ચાલે તૈયારી? આ જોઈએ આ ટાઈમ હમણાં નથી મળતો. જીસીઆરટી ને એવું બધું પહેલેથી ઉપાડ્યું હતું, પણ હવે એમ થાય છે કે આ ઇંગ્લિશ ને રીઝનિંગ ગણિત ઉપર વધારે ધ્યાન આપવું પડશે. હા, મેથ્સ રીઝનિંગ માં ટાઈમ મળે છે તમને તૈયારી કરવાનો? ટાઈમ પોલીસ સ્ટેશનમાં તો મળી રહે એમ તો, 8 કલાક જેવી નોકરી હોય છે. બાકી એમ ફ્રી બપોરે 2 કલાક મળે, પછી સાંજે ઘણો ટાઈમ મળે. સવારે પાછું મોડું જવાનું હોય 10 વાગે, એટલે અત્યારે 8-9 વાગે ફ્રી થઈ જાય તો અત્યારે 8-9 થી સવારે 10 વાગ્યા સુધી ટાઈમ હોય. પેટ્રોલિંગ માં ને એમાં જવાનું કે નહીં? અઠવાડિયે એકવાર વારો આવે સાહેબ જોડે, મતલબ અઠવાડિયું એકવાર હોય 5 વાગ્યા સુધી સવાર. રાઠોડના માર્ક કાઢીને બનાસકાંઠાનું ખૂબ નુકસાન કર્યું છે. બનાસકાંઠા ને એક ને નહીં ભાઈ, બધા આખા ગોલ ગુજરાત જેટલા તૈયારી કરે બધાને ભાઈ રનિંગના માર્ક તો હોવા જોઈએ. ફોરેસ્ટ નું કેટલું રહેશે મેરિટ? સર સો બ્યુટીફુલ એ કમેન્ટ ઓહો. નવા હોય ફોલો કરી લેજો બંને આઈડી ને. નિલેશ તને લાઈવ માં જોઈને બહુ મોટિવેશન મળે છે. હાય હાય. તો મોટિવેટ થઈ જાઓ અને તૈયારી લાગી જાઓ. શું કે કાલે શિવરાત્રી? કાલે શિવરાત્રી. રજા હોય છે કે નહીં, કે તમારે તો કઈ એવું? હા, લાભ રજા આવે, પણ એમાં એવું હોય કે પોલીસ સ્ટેશન તો જવાનું જ હોય. જો રજા લેવી હોય ને તો રિપોર્ટ મૂકીને રજા લેવાની. હા. હા. 176.5 વાળું કોઈ છે? ઓ બાપા, 176 માર્ક કોણ છે આ બધું ફોરેસ્ટમાં? રહેવાના શું સર શિવરાત્રી? ના ભાઈ, નથી રહેવાનું. ઇંગ્લિશમાં પીએસઆઈ ની એક્ઝામ આપી શકીએ સર? પીએસઆઈ ની એક્ઝામ ઇંગ્લિશમાં આપી શકીએ? ના, ઇંગ્લિશ નહીં હો. 30 માર્ક નું જ ઇંગ્લિશ છે, બાકી 270 માર્ક ગણિત રીઝનિંગ ને બધું છે. બરોબર. આહિર કહે છે મારે 185 માર્ક થાય છે. સારું કહેવાય. પીએસઆઈ સિલેબસ બુક પૂછે છે, નામ મોકલો. આજે આવ્યું છે, મૂકી દેશું સિલેબસ ની બુક. સિલેબસ મૂકી દેશું બરોબર, બનાવી કઈ બુક. હજી તો અત્યારે મારે ફરકું જોવું પડશે. બંધારણ ને યાર જાહેર વહીવટ એડ કર્યું છે 30-25 માર્કમાં. હા. ઇતિહાસ ભૂગોળ ને વારસો છે તો એ 25 માર્ક. એમાં ઇતિહાસ ગુજરાત ભારત બંને કરવા પડે. ને જનરલ નોલેજ તો દરિયો છે. ગુજરાત ભારત ને વિશ્વ બધું એમાં તો લેવાઈ જવાનું. જીકે માં તો જેટલું કરો એટલું ઓછું. ને પાછું વિજ્ઞાન ટેકનોલોજી હારે પર્યાવરણ નાખ્યું છે. હા, બધું એમ કે આવી જ ગયું છે, કઈ કરવાનું બાકી નથી રહેતું. આમ જોઈએ ને તો પેલા ધોરણમાં બેઠા ત્યાંથી 12મા ગ્રેજ્યુએશન સુધીનું બધું આવડવું જોઈએ. એન્જલ એકેડેમી જોઈન કરો, સામત ગઢવી બેસ્ટ છે.
એનું મોટિવેશન બેસ્ટ છે અને રૂપ આપણે કઈ લાઈવમાં કોઈ કઈ કહેવાય નહીં. બાર પછી પીએસઆઈ ન થાય, ગ્રેજ્યુએશન કરવું પડે. હો. હવે લગભગ 12 પાસ ઉપર ભરતી આવશે કે નહીં એકેય? હા, છેલ્લી ભરતી જેટલી આવે એટલી થાય 12 પાસ પછી. આ લોકો પણ હવે તો ન બદલે ને, 10 વર્ષ માટે આરઆર તે બનાવતા હોય છે, બરોબર? તો 12 પાસ તો રહેશે લગભગ, તો કોન્સ્ટેબલ ને એ બધી એક્ઝામ. સર મેડમ નો પરિચય કરાવો. તમારો પરિચય આપો આ બધીને. મારી યુટ્યુબ ચેનલ છે લર્નિંગ ક્લાસીસ 2019, સબસ્ક્રાઇબ કરી લેજો. જેમાં હું જીસીઆરટી જે પાઠ્યપુસ્તક છે એના વિડીયો મૂકું છું, પ્લસમાં મેથ્સ રીઝનિંગ ના વિડીયો મૂકું છું, અને ઇન્સ્ટા આઈડી છે પણ ફોલો કરી લેજો. એમાં પણ હું રીલ્સ મૂકું છું કોમ્પિટિટિવ એક્ઝામ ને લગતી. લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલ નું નામ છે. એજ્યુકેશન વિડીયો મૂકું છું એમાં. તમે શિવરાત્રી રહ્યો સર, મહાદેવ રાજી થશે, પીએસઆઈ થઈ જશો. આમ પણ તમારી મહેનત જોરદાર છે. એમ વાર ક્લાસીસ રહેવાથી જો બની જવાતું હોય ને તો આખું અઠવાડિયું નો જમત ભાઈ. આપણું કર્મ જોવે, બરોબર? સર ક્લાસીસ વગર પાસ થવાય? હા ભાઈ, એવું જરૂરી નથી ક્લાસીસ જોઈને જ કરવા. તમારા ઉપર છે. ઘણા ક્લાસીસ જોઈન કરીને પણ કઈ કરે નહીં તો એ કઈ કામનું નહીં ને. મહેનત તમારી હોવી જોઈએ. ક્લાસીસ વાળા તો ખાલી આપણને મોટિવેટ કરે અથવા તો શીખવે. ક્લાસીસ વગર પણ પાસ થાય જ છે. મેમના દરેક વિડીયો જોઉં છું, મને ખૂબ ઉપયોગી થયા ફોરેસ્ટમાં. થેન્ક્સ મેડમ. સાવજ આહિર શું નામ છે? હા, ફોરેસ્ટમાં ઘણા ખરા એવી રીલ્સ માંથી પૂછાયેલા હતા ક્વેશ્ચન, ઘણાના મેસેજ આવતા હતા. સર તૈયારી કરતા હોય એમ જ કરવાની ને, ડિપ્રેશનમાં આવી ગયા? અરે ડિપ્રેશનમાં આવવાનું ન હોય ભાઈ. સિલેબસ તમારા સામે છે, એક એક વિષય પૂરો કરે રાખો. બુક્સ વિશે ચર્ચા કરો મેડમ. બુક્સ કેની બુક્સ? જો બુક્સ ને ક્લાસીસ બે માં એવું છે કે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલા તો તમે છે ને જીસીઆરટી આખી કમ્પ્લીટ કરી નાખો. પછી તમને એવું લાગે ને કે એક્સ્ટ્રામાં કંઈક કરવું છે તો તમે પ્રાઇવેટ પબ્લિકેશન ની બુક કરી શકો. મેઇન તો ઈ જ છે. એમાંથી પ્રાઇવેટ વાળા બુક બનાવે છે. નવા આરઆર કયા છે? પીએસઆઈ ના જે આવ્યા છે, લેટર અને એસે ની રાઇટિંગ ની પ્રેક્ટિસ કરવાનું. આ ઇંગ્લિશ ગુજરાતીમાં પ્રેક્ટિસ ચાલુ કરી દો. અહેવાલ લેખન, પત્ર લેખન. હા, ઉપર છે નિલેશ સર છે. બાકી કોઈ નહીં. મે બી શું કહે, પેપર 1 માં પાસ થઈ જાય, પેપર 2 ની અંદર ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું હોય ને, તો ગુજરાતીમાં શું કહેવાય, વોટ્સએપ ની ભાષામાં ઇંગ્લિશમાં લખીને આવતું રહેવાનું. હાવ ઇંગ્લિશ નો આવડે ને તો પછી એક જ ટેન્શન, નોકરી મળે તો જ શાંતિ થવાની મને. બધાને એવું જ હોય, નોકરી મળે તો જ શાંતિ થાય, પણ એના માટે મહેનત કરો. કલમ માટે કઈ ચોપડી વાંચવી જોઈએ? કલમ કાઢી જ નાખી છે, કલમ વાંચવાની જ નથી ભાઈ. કાયદો પૂછાવાનો જ નથી. જીસીઆરટી માં યુવાનું વંચાય કે વર્ડ ઇનબોક્સ? બેયની બંને સારી છે. છે. વર્ડ ઇનબોક્સ ની પણ મેં વાંચેલી છે. હા, યુવાનું પણ વાંચેલું છે. આ કોણ છે ભાઈ? રોવાના ઇમેજીસ મોકલે છે. ગૌરવભાઈ, બોલો ભાઈ. સર ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે? હવે ઈ ભરતી બોર્ડ કે છે, આપણે થોડોક ટાઈમ રાહ જોવો, ફોર્મ તમને ભરાઈ દેશે, ખુશ થઈ જાઓ બધા, પણ એક્ઝામ તો હમણાં નહીં. સર ગરમીમાં રનિંગ ના આવે ને હવે?
ઈ તો હવે આપણે શું કહી શકીએ એમાં તો. જય માતાજી. અત્યારે કેવો મસ્ત ઠંડીનો માહોલ છે, કઈ ગરમી જેવું જ લાગતું નથી. ઠંડી છે અહીંયા તો ગરમી જેવું લાગે છે જામનગરમાં તો. એવું હમણાં તો બસ 2 દિવસથી બહુ ઠંડી પડતી. બે દિવસ બહુ ઠંડી હતી પણ આજે જરાક પાછું એટમોસ્ફિયર બદલું છે, ગરમી જેવું લાગે છે. પીએસઆઈ ચાલુ કરવાનું લાસ્ટ યર છે સર. પીએસઆઈ ફોર્મ ભરી શકાય. એની જાહેરાતની રાહ જોવો ને, બધું લખેલું આવશે. મેમ તમારા કબીરસિંહ ને પીએસઆઈ જ બનાવવાનો હશે ને? હા. હો એ તો અત્યારે હજી કઈ નક્કી નથી કર્યું કબીરસિંહ ને શું બનાવવું. એના ઉપર છે, એને શું કરિયર શું ચૂઝ કરે છે. હે કબીર, બંધારણ પોલીસ માટે બનવું કઈ છે? બુક સારી? જો કબીર આ પોલીસ યુવાની બનવું બુક છે બંધારણની, લગભગ એમાં બધું કવર થઈ જાય છે. પોલીસ બનવું જ તારે એમ પૂછે છે તને, પોલીસ બનવું છે? શું ભાઈ તો ખાલી યુનિફોર્મ છે ને પોલીસ નું, બનવું છે સાચે ને તારે? ના પાડે લ્યો સર, નથી બનવું. નવા નિયમમાં પીએસઆઈ માં 2 પેપર, જે પેલા 4 પેપર આવતા ને હવે 2 આવશે. પ્રિલિમ કાઢી નાખી છે. ગુજરાત પોલીસ માટે કંઈક તો બોલો. બે હવે સેમ જ છે. ગણિત રીઝનિંગ ફરજિયાત છે, પાર્ટ 1. બરોબર. એવી એક બુક ની અંદર બધું આવી જતું એવું લેતા નહીં. નકર આ મેરિટમાં નહીં આવો, આગલા મેરિટમાં નહીં આવો. થોડોક ખર્ચો કરજો અને બધા ટોપિક વાઇઝ અલગ અલગ બુક લેજો. અલગ બુક, ગણિતની અલગ બુક, બંધારણ હોય તો એની અલગ બુક, જીકે માટે અલગ બુક. બરોબર. એક બુક ની અંદર બધું આવી જાય એવું ના લેતા. ઘણા મને ફોટા મોકલ્યા. હા એ બુક આવે છે એકમાં બધું આવી જાય. ઈ પેલા હાલતું, એમાં હવે વન હમ. લાઇનર આવતું ને ત્યારે. હા ત્યારે હાલતું. હું છું બિન હથિયારી કોન્સ્ટેબલ, ગઈ ભરતીમાં લાગેલો છું. બરોબર. મેથ્સ રીઝનિંગ નથી આવડતું, તેના માટે શું કરવું? પહેલેથી શરૂઆત કરો મેથ્સ થી, બેઝિક થી સ્ટાર્ટ કરો મેથ્સ રીઝનિંગ, એટલે અઘરું નહીં લાગે. ડાયરેક્ટ તમે અઘરેથી સ્ટાર્ટ કરશો તો થોડુંક સાવ બેઝિક હોય, ભલે સરવાળા કરવા પડે, બાદબાકી ગુણાકાર ગમે એ ગણિત પૂછાય છે હવે તો એક્ઝામ. ગણિત અને ઇંગ્લિશ એ બંને બેઝિક, મતલબ જે પાયો છે ને, એને માટે એન્જલ એકેડેમી વાળા વિડીયો મૂકેલો છે, જોઈ આવજો. હા એને સરવાળાથી શરૂઆત કરી છે એમાં. બરોબર. મેડિકલ વિશે જાણકારી, મેડિકલ વિશે શું મેડિકલ નો જાણકારી? આપણે વિડીયો નાખી દેશું, ડોક્યુમેન્ટ નાખી દેશું. અત્યારે વાંચવામાં ધ્યાન આપો. તમે પાસ થાઓ તો જ મેડિકલમાં આવશો ને. બરોબર. હાય પાર્થ, જામનગરના સારા ક્લાસીસ નું નામ કયો? જામનગરમાં કઈ છે ક્લાસીસ? જામનગરમાં તો એક વર્લ્ડ ઇનબોક્સ નું છે, વર્લ્ડ ઇનબોક્સ નામ છે એ ખબર છે, બાકી તો ખ્યાલ નથી. વર્લ્ડ ઇનબોક્સ કરીને છે એક ક્લાસીસ. ગણિત નથી આવડતું તો શીખી લ્યો ભાઈ. ડોક્યુમેન્ટમાં કઈ નથી, કઈ વધારે જરૂર. 4 ડોક્યુમેન્ટ જોશે ઓબીસી વાળાને, બાકી જનરલ વાળાને તો કઈ જરૂર નથી. ખાલી માર્કશીટ ને પેલું હોય ને લિવિંગ, એટલે બસ, બીજું કઈ જરૂર નથી. આજે જ મેં ગણિતમાં લસા અને ગુસ્સા શીખવાડવાનો એક વિડીયો શૂટ કર્યો છે, કાલ સુધીમાં અપલોડ થઈ જશે, તો જોઈ લેજો જરાક મારી ચેનલમાં જઈને. લસા ગુસ્સા જેને નથી આવડતા અથવા તો જેને રિવાઇઝ કરવા છે પાછા. મેથ્સમાં વેબ સંકુલે સરસ વિડીયો મૂકેલા છે. હેલો
ओबीसी वालों के लिए डॉक्यूमेंट क्या किया? સર સેલેરી શું છે પોલીસની કયો સર? સેલેરીમાં તો એવું છે ને કે દર મહિને 29,800 છે ને બેઝિક પગાર છે. પછી એક મહિનાની અંદર જેટલી રજા હોય ને, મતલબ કે જો કાલે શિવરાત્રી છે તો એની જાહેર રજા છે, બરોબર. પછી અઠવાડિયામાં 4 રવિવાર આવતા હોય છે, તો એ 4 રજા પછી આવી રીતના શિવરાત્રીની એવી રીતના રજાઓ હોય તો એ જેટલી 5, 6, 7 જેટલી રજા થતી હોય ને, તો એક દિવસના 665 રૂપિયા લેકે એ વધારાનો પગાર એડ થાય. 29,800 પ્લસ એ વધારાના 4-5 હજાર એડ થાય. અને તમે પોલીસ સ્ટેશન થી દૂર નોકરી કરવા જાઓ, મતલબ આજે હું ધોરાજી ગયો તો આરોપીને લઈને, બરોબર. પોલીસ સ્ટેશન થી 8 કિલોમીટર દૂર જવાનું થાય ને, 3 કલાકથી વધારે મુસાફરી, તો એનું ટીએ બિલ અલગથી બને, બરોબર. આવી રીતના 2-3 પગાર બને નાના નાના, બરોબર. કલ્પેશભાઈ, મારી ચેનલ છે લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ઉપર, અને ટેલિગ્રામ પણ મેં ચાલુ કર્યું છે, તો બધા જોઈન કરી લેજો. પીડીએફ એમાં હું મૂકું છું બધી. કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટમાં તમારા 12માની માર્કશીટ, તમારું એલસી, લિવિંગ સર્ટિફિકેટ, પછી જો ઓબીસી માં આવતા હોય તો જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર, આ 4 વસ્તુ જોશે. અને આધાર કાર્ડ, બસ. અને ફોટો, મતલબ જે હોય, ને સાઈન તમારી. એટલી વસ્તુ જ જોશે, બાકી કઈ જરૂર નથી, બરોબર. ઓનલાઈન ફોર્મ ભરવામાં જનરલ વાળા હોય તો એને માર્કશીટ અને લિવિંગ, ટીએબી લઈ અલગથી જમા થાય ભાઈ, પગારની જેમ જ, બરોબર. હું એ પોલીસની તૈયારી કરું છું, પણ ડોમિસાઇલની જરૂર નથી. જીપીએસસી માટે ભાઈ તમે છે ને શું કહેવાય, યુટ્યુબ પર સર્ચ કરો, બહુ બધા વિડીયો મળી જશે. એના સિલેબસ, ક્યાં ક્યાં ટોપિક આવે, બરોબર, શું પ્રોસેસ હોય છે. જીપીએસસી અંદર તમારે શેમાં, મતલબ જીપીએસસી અંદર ઘણી મતલબ એક્ઝામો આવે છે, બરોબર છે. ડીવાયએસપી છે, આમ મતલબ બહુ બધી આવે છે. એટલે તમારે શેની તૈયારી કરવી છે ને એ પેલા તમે વિચારો, બરોબર. સર ઘરે બેઠા તૈયારી સર ઘરે કરવામાં ધ્યાન બેઠા તૈયારી. રાખવાની બાબત છે થોડોક શબ્દ. ગણિત રીઝનિંગમાં ખાસ ધ્યાન આપો. જેને કોન્સ્ટેબલ બનવું છે એ ગણિત રીઝનિંગ એને આવડવું જોઈએ. પાર્ટ એમાં, પાર્ટ બી માં તો આખું ગામ માર્ક લાવશે. ક્યાં નોકરી કરો? તમે જોયું છે ઉપલેટા, ધોરાજી ઉપલેટા? રીડ ક્યાંથી સ્ટાર્ટ કરવું સર? સ્ટાર્ટ કરી દો એકવાર, ગમે ત્યાંથી ચાલુ કરો, સ્ટાર્ટ કરી દો બસ. મેઇન તો મેથ્સ રીઝનિંગ માં ધ્યાન આપવું. અત્યારનું બધું રીડિંગ જીસીઆરટી થી શરૂઆત થતી, અત્યારે હવે તમારે રીઝનિંગ, ગણિત અને જીસીઆરટી થી શરૂઆત કરવી પડે કોન્સ્ટેબલ માટે. ગણિત રીઝનિંગ સાઈડમાં કરતું રહેવું પડે. બધા બંધારણની બુક નું જ પૂછે છે. જો બુક બતાવો સર, બંધારણ ને બધાને બહુ ટેન્શન છે. બંધારણ બહુ બધું પૂછવાનું છે ને, એટલે નોન ક્રિમિલિયર ની જરૂર છે. તમે ભાઈ ફોર્મ ભરશો ને પોલીસ નું, ત્યારે નોન ક્રિમિલિયર જોઈએ. જય દ્વારકાધીશ. ભાયાવદર, હા, મિસ્ટર બગડા, તુલસીભાઈ. ઓહો, મારા સરનેમ બગડા છે એમ ને. મેથ્સમાં તમે મોકલેલી નીરજ ભરવાડની તો આવે. જો ભાઈ એમાં આખું ગણિત છે એ મેં જોઈ નથી, પીડીએફ બધી, બરોબર. આ લોકો કેટલા માર્ક પીએસઆઈ માં 50-50 માર્ક નું કરી નાખ્યું છે ગણિત રીઝનિંગ. હવે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ છે, એની અંદર બધું ગણિત આવી જાય છે, બરોબર છે. ગુડ ઇન્ફોર્મેશન. ઓકે સર, પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ 12 પાસ ઉપર જ રહેશે? હા. કાસ્ટ સર્ટિફિકેટ એડ્રેસ ચેન્જ કરવું પડશે સર? આન્સર, કાસ્ટ સર્ટિફિકેટ નું એડ્રેસ એમાં કઈ જરૂર નહીં, કાસ્ટ સર્ટિફિકેટ ખાલી હોવું જોઈએ, એડ્રેસ ની કઈ જરૂર નથી. જીસીઆરટી થઈ જાય પછી, હા, જીસીઆરટી થઈ જાય પછી તમે એક્સ્ટ્રા ગમે એ બુક વાંચી શકો વધારે ડિટેલમાં જવા માટે. આઈડી ને ફોલો કરી લેજો, જે ન હોય બંને આઈડી ને.
વોટ્સઅપ નંબર સર તમારો. વોટ્સએપ નંબર તો બધા પ્લેટફોર્મ ઉપર મળી જાય. ટેલિગ્રામમાં જાઓ કે વોટ્સએપ ગ્રુપમાં જાઓ કે ગમે ત્યાં ઇન્સ્ટાગ્રામમાં કે બરોબર છે. તમે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખાલી ફોલો કરી લ્યો, એમાં હાઇલાઇટમાં બધા ગ્રુપની શું કહેવાય લિંક નાતે મૂકેલું છે, એમાં જઈને ગોતી લેજો, મળી જશે. અને ખાસ બાયોમાં જોશો ને ગમે ત્યાં નંબર મળી જશે. સર ટેલિગ્રામમાં ચશ્માનું કઈ કઈ ID છે? ચશ્મા ચાલશે ભાઈ? સર પૂછે છે શું ચશ્મા ચાલશે એમ પૂછે છે. ચશ્માનું કઈ આવ્યું હા, નથી. એ નંબરનો જ શું કહેવાય પેલો જીઆર એકવાર આવ્યો તો 2.5 નંબર સુધી હાલશે એમ. પણ હવે આ વખતે નવા નિયમમાં શું કરે ભરતી બોર્ડ, ટેલિગ્રામમાં ઈ જ છે, લર્નિંગ ક્લાસીસ નામ છે, જોઈન કરી લેજો. નોન ક્રિમિલિયર 3 વર્ષ સુધી ચાલે, બરોબર. 2022માં કઢવેલું છે તો 22, 23, 24 જોજો. તમે ડેટ પૂરી થઈ જાય તો નહીં હાલે, બરોબર. અને તમે જે અત્યારે ફોર્મ ભરવામાં નોન ક્રિમિલિયર આપો ને એ જ ભલે ડેટ પૂરી થઈ જાય, એ ડોક્યુમેન્ટ જમા વખતે એ જૂનું જ હાલશે, બરોબર. ને જે લોકો ઓબીસી માં આવતા હોય એ નોન ક્રિમિલિયર કઢવી લેજો, અનામતનો લાભ લેવો હોય તો, બરોબર. જીસીઆરટી વાંચ્યા પછી અલગથી ગુજરાત હિસ્ટ્રી વાંચવી પડે. લગભગ તો જીસીઆરટી માં બધું આવી જાય, પણ ડિટેલમાં તમારે જવું હોય તો તમારે મેઇન્સ માટે વાંચવી પડે ગુજરાત હિસ્ટ્રી. પ્રાઇવેટ જોબ હોય તો ભાઈ તૈયારી ન થાય, કેમ કે ભાઈ એમાં તમારે 100% હવે આપવું પડે. ગણિત રીઝનિંગ આવડશે તો તમે પાસ થશો, બરોબર. જીકે માટે વર્લ્ડ ઇનબોક્સ ની બુક સારી છે, જનરલ નોલેજમાં. હા, જો ભાઈ કોઈ ફોન ન કરતા, નંબર નીચે કોમેન્ટ કરી પિન કરી દઉં છું, બરોબર. ખાલી એની અંદર વોટ્સએપમાં જ મેસેજ કરજો, બરોબર. 7046586684. મયુરભાઈ યુટ્યુબ ચેનલ નું નામ છે લર્નિંગ ક્લાસીસ 2019. ઇન્સ્ટામાં જાઓ, એમાં બાયોમાં મેં લિંક આપેલી છે, એમાં જોઈ લેજો. અમદાવાદના રિક્ષાવાળા બહુ હેરાન કરે, બરોબર. જીડી પેપર દઈને આવું છું. ઓ એવું છે. હાય મહિપત, ગણિત ઉપરથી જાય છે ભાઈ, શું કરવું? પ્રેક્ટિસ પોલીસ પ્રેક્ટિસ ભાઈ. કોન્સ્ટેબલ માટે ક્લાસ કરવા પડે. હા, તમારે મેથ્સ રીઝનિંગ ના આવડતું હોય તો ક્લાસ કરી શકો તમે. અને હું પણ મારી ચેનલમાં મેથ્સ રીઝનિંગ ના વિડીયો મૂકું છું, તો તમે ઘરે બેઠા જે લોકો તૈયારી કરતા હોય તો ચેનલમાં વિડીયો જોતા જજો. લર્નિંગ ક્લાસીસ 2019 આજે જ લસા ગુસ્સાનો વિડીયો અપલોડ કરેલો છે. જય હિન્દ મહિપત રાજપૂત, અને નંબર આપવા માટે થેન્ક્સ. બધા વોટ્સએપમાં જ મેસેજ કરજો, ફોન ન કરતા. અને શું કેતો તો પેલો ભાઈ ક્યાં ગયો? વજન કેટલો જોવે કોન્સ્ટેબલમાં? વજનની કઈ જરૂર નથી. મિસ્ટર બગડા કે ભાયા વદર નહીં. દોડી શકવા જોઈએ તમે, વજન ગમે એટલું ચાલે, દોડમાં ક્વોલિફાઈ થવા જોઈએ. દાહોદમાં જગ્યા કેટલી છે ભાઈ? 148 માર્ક થાય છે, સારું કહેવાય. ઝાલા પ્રવીણસિંહ બોલો, પીએમ બનના. જય હિન્દ. કોન્સ્ટેબલ 12 પાસ ઉપર જ રહેશે. હેપી શિવરાત્રી બધાને. હેપી શિવરાત્રી, જય માતાજી. જય હિન્દ ગઢવીભાઈ. ભાયા વધારે જ છે ભાઈ, મહિપતભાઈ. 11 જગ્યા છે એમને? તો ગ્રાઉન્ડમાં બાજી મારી લ્યો, બીજું શું હોય. મેમ રીઝનિંગ ભલે ને બધાને માંથી 150 180 જેટલા માર્ક આવે, ગ્રાઉન્ડ જ મેન છે ફોરેસ્ટમાં. વ્યાસ
કીધું રીઝનિંગ ક્યાંથી કરાય? રીઝનિંગ માટે તમે સાવ સ્ટાર્ટિંગ થી શરૂઆત કરો. મેં રીઝનિંગ ના વિડીયો મૂકેલા છે મારી ચેનલમાં, લર્નિંગ ક્લાસીસ 2019. જોઈ લેજો કે રોમન અંક થી સ્ટાર્ટ કરેલું છે, બેઝિક થી. રોમન અંક ના ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે. ધીમે ધીમે પછી કેલેન્ડર, ઘડિયાળ બધાના વિડીયો મૂકીશ. સર ભૂલી ગયા તમે. ગઢવીભાઈ કાંઈ ભૂલો નથી ભાઈ. હવે તમે હમણાં બીજી થઈ ગયા. પ્રજાપતિ કઈ શિફ્ટમાં હતા? મારે ફોર્મ ભરવું છે પણ કેટલી ઉંમર જોઈએ મને ખબર નથી સર, પ્લીઝ. ઉંમર ને બધું આવશે ભાઈ. 18 થી 35 સુધીના કોન્સ્ટેબલમાં હાલશે, 21 થી 35 સુધીના પીએસઆઈ માં હાલશે, પ્લસ ઓબીસી માં 80, મતલબ અલગ અલગ કેટેગરીમાં 2-3 વર્ષની છૂટછાટ હોય છે, બરોબર. 21 ની પેલી શિફ્ટમાં ભાઈ ફોરેસ્ટમાં જુનાગઢ કાલે જવાનો વિચાર છે, હવે જોઈએ, કદાચ નહીં જવાય. શિવરાત્રી નો મેળો કરવા. હા, ગુજરાતીમાં કઈ બુક કરવી? અત્યારે તો ગુજરાતીમાં પીએસઆઈ માટે તો આ અલગ જ આપી દીધું છે, એટલે એમાં કઈ વ્યાકરણ તો છે નહીં. અને કોન્સ્ટેબલમાં એમાં તો કઈ સમજાતું નથી, એમાં શું કરવું. રોહિત ભુવા, હાય. હાલો હાલો, બંદોબસ્ત આવ્યો છે, હાલો. 89 થયા, થર્ડ શિફ્ટ 22. શું કરે? રનિંગ ની તૈયારી કરી રાખો ભાઈ. ગ્રાઉન્ડમાં મહેનત કરી લ્યો. હેલો સર એન્ડ મેમ, બાય. વાંચવા જાય, વાંચો વાંચો. નંબર નીચે પિન કરી દીધો છે, વોટ્સએપ માં મેસેજ કરજો. કેમ છો લાઠિયા સેલિબ્રિટી? ભાવિનભાઈ આવો આવો. પીએસઆઈ નું પેપર ચેકિંગ. 96 માર્ક્સ સારા જ છે ને ભાઈ. રોહિત તું રહેવા દે ભાઈ, ફોરેસ્ટમાં 125. મારી શિફ્ટ હાર્ડ હતી. બસ ફાઇન ફાઇન. કેમ છો તમે? બસ મજામાં. સર આપ કહા જોબ કરતે હો? આમાં બધા હિન્દી લખે છે, બરોબર, તો બધા ગુજરાત બહાર ના છે. જે લોકો ગુજરાતમાં રહેતા હોય ગુજરાતી લખો. વોટ્સએપમાં મેસેજ કર્યો છે, ઓકે. બગડા બોલો. સર મારે ફોરેસ્ટમાં 201 થાય છે. ગઢવીભાઈ તમે રહેવા દો ભાઈ, તમે ફાયર માર્યો. સુરત ક્યારે આવવાના? હા, હવે રજા મળે એટલે સુરત જ આવવું છે. હેલો રોહિત, હેલો. ફોરેસ્ટમાં 89 થાય છે, એસટી ગર્લ ફિઝિકલ કરાય. હા, ચાલુ કરી દો ગ્રાઉન્ડ ની તૈયારી. હું શું ઉપલેટા ભાયાવદર પોલીસ સ્ટેશન. ઉપલેટા ઉપલેટા. ઇટ્સ ભાવેશ. મારે ફોરેસ્ટમાં 25 માર્ક. ઓ બાપા, મારે ફોરેસ્ટમાં 25 માર્ક થયા ભાઈ. શું રનિંગ ચાલુ કરી દઉં? હા, તમે પીએસઆઈ નું રનિંગ ચાલુ કરી દો, ફોરેસ્ટમાં રહેવા દો ભાઈ. રોહિત જુનાગઢ જવું છે ભાઈ? ઓકે, વેલકમ. ચલો ભાઈ, કન્ટિન્યુ. ઓકે. અરે સર, મમ તમારો કબીરસિંહ રાજકારણમાં જવાનો. એને હસવું આવે છે. પોલીસ બનવું કાંઈ અઘરું નથી ભાઈ, પેલું છે હાવ.
એક ભાઈના 40 સાચા છે, બાકી બધા ખોટા. પોઈન્ટ પછી લે કે માઇનસ કરી દ્યો. આ ભરતી બોર્ડ કે છે ફોર્મ ભરવાનું. હમ ભાઈ કબીરે કે છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે તો કરી લ્યો બધાય બે આઈડી ને. હા ભાઈ, બાકી હોય ફોલો કરવા ફોલો કરી લ્યો. 45,000 ફોલોવર થવા આવ્યા છે. થેન્ક યુ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એનસીઆરટી માહિતી આપો. નવા હોય ફોલો કરી લ્યો ફટાફટ ભાઈ. નીચે નંબર આપેલો છે, એમાં નંબરમાં મેસેજ કરજો. હું તમને બધા ગ્રુપની લિંક મોકલી દઈશ. વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, યુટ્યુબ, બરોબર? તો બધા જોઈન થઈ જાજો. ભરતી આવી જશે, તમે તૈયારી ચાલુ રાખો. સર આ વખતે ખાખી જોઈ, બસ. હા તો તૈયારી કરો, ખાખી મળી જશે. ગૌણ પસંદગી મંડળ વિશેની પરીક્ષા વિશેની માહિતી આપું. 4 સબ્જેક્ટ આવવાના છે, એમાં મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી ને ઇંગ્લિશ. ગણિત પ્રિલિમ રીઝનિંગ માટે પ્રિલિમ ફરજિયાત છે બધામાં. હા એ તો ભાવિનભાઈ બધામાં આવે કેમ એટલે છે? છાતી જોશે 79 ફુલાવ્યા વગરની, 5 સેમી ફુલાવવાની, એટલે 84 થવી જોઈએ. 79 ફુલાવ્યા વગરની, બરોબર? મેડમ તમે શેમાં જોબ કરો? એકચ્યુઅલી હું જોબ નથી કરતી, એઝ અ હાઉસવાઈફ છું હમણાં, કેમ કે મારો નાનો સન છે એટલે જોબ પોસિબલ નથી. બટ ઓનલાઈન વિડીયો છે, યુટ્યુબ ચેનલ છે મારી, લર્નિંગ ક્લાસીસ 2019. એમાં હું વિડીયો અપલોડ કરું છું કોમ્પિટિટિવ એક્ઝામ ને લગતા, મેથ્સ, રીઝનિંગ બધા સબ્જેક્ટના. અને પ્લસમાં ઇન્સ્ટા આઈડી છે, એમાં હું રીલ મૂકું છું, એટલે ફોલો કરી લેજો ન હોય. હું એક નાનો યુટ્યુબર છું, ઇન્કમ આવે છે ડોલરમાં તમારા બધાના બહુ લીધે. કોઈને યુટ્યુબ ચેનલ ખોલવી હોય, હાવ નેવરા હોય મારા જેમ, તૈયારી ન કરવી હોય, યુટ્યુબ વિશે માહિતી જોતી હોય તો કેજો, બરોબર? આપણે સપોર્ટ કરશું. લિંક કઈ ગ્રુપમાં નાખશું. બહુ બધા મેમ્બર છે, ફોલો કરે ન કરે પછી તમારા ઉપર છે, બરોબર? બાકી મારી લિંક શેર કરજો બધા. નીચે નંબર આપેલો છે 7046586684. વોટ્સએપમાં મેસેજ કરી દેજો, બધાને લિંક મોકલી દેશો, બરોબર? સર નંબર મોકલો પ્લીઝ. નીચે ભાઈ કોમેન્ટ જોઉં કરેલી છે, પિન કરેલો છે નંબર. મને ઇન્સ્ટામાં ડીએમ કરજો, જે લોકો પાસે યુટ્યુબ ની લિંક ન હોય અથવા ટેલિગ્રામ ની લિંક ન હોય, હું ઇન્સ્ટામાં મેસેજમાં રિપ્લાય આપી દઈશ, લિંક મોકલી દઈશ. ગઢવીભાઈ તમારે યુટ્યુબ ખોલવી છે? ઓકે સર, કોઈક વાર ડિમોટિવેટ થઈ જવાય છે, શું કરવું? મજૂરી કરી શકો તો પછી વાંચવાનું મૂકી દેવાનું, બરોબર? પાસ થવું જ છે તો પછી ડિમોટિવેટ નહીં થવાનું. સર, દોડમાં કેટલા મીટર દોડવાનું હોય છે? 5 કિલોમીટર હોય છે ભાઈઓને, બહેનોને 1600. રનિંગમાં તો ભૂકા બોલાવી જવાનું. મોજીલાની સરકાર, ઓકે, થેન્ક યુ. ફાઇનલ આ વખતે જીપી નો લોગો આવે તો જ બકે. વાહ,
એમ જૂનું નવું જોઈએ ઈ મને ન આવડે સર. હા ગઢવીભાઈ. હેલો. એકસો 120 તો બહુ સારા કહેવાય માર્ક. તમે ગ્રાઉન્ડ પાસ કરી લો તમે પાસ. ભાવિનભાઈ લાઈવ માં છે ક્યાં નથી દેખાતા. ના હોય ફોલો કરી લેજો 2 આઈડી ફટાફટ હો ભાઈ, એટલું કામ કરો. દોડમાં 25 મિનિટ હોય, 5 કિલોમીટર ભાઈઓ ને બહેનો ને હોય 9.5 મિનિટ. નીરજભાઈ આર્મીમાં 7 યર કમ્પ્લીટ થઈ ગયા છે બટ ખાખી ખપે. ઓહો મયુરભાઈ સોસા, તો મહેનત કરજો મયુરભાઈ, આવી જાવ ગુજરાત પોલીસમાં. બીજું હું ફોલો કરો, ફોલો ગઢવીભાઈ ને ફોલો કરી લેજો. 137 તો બહુ સારા ભાઈ. જય ઠાકર. સર હવે આરઆરની આ વાત ફોલો ન કરજો બધા, એટલે સરની ઇન્કમ. હા ભાઈ એ તો ઇન્કમ તો વધારવાની જ છે ભાઈ. સર હવે આરઆર ની વાત ન કરો. હા ઓકે હાલો ભાઈ, હવે આરઆર ની વાત આપણે નહીં કરીએ બસ. હવે આપણે જય આરઆર ની હિન્દ. વાત નહીં કરશું, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ની વાત કરશું બસ. 23 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે. ઓકે સારું કહેવાય. આવી જશો, આવી જશો સર. બહુ ઇન્કમ વધી જશે તો ટેક્સ ભરવો પડશે. ટેક્સ ભરવો પડે એવું નહીં આવે કે ફ્રેન્ડ લોકો એટલા લઈ જ જાય છે ને, બરોબર છે, એટલે ટેક્સ નહીં ભરવો પડે. ડિપ્લોમા પાસ ફોર્મ ભરી શકે, હા ભરી શકે. તમારે 12 પાસ નું શું કહેવાય પેલું સર્ટી તમને આપશે ત્યાં ડિપ્લોમા કર્યું હોય, બરોબર. 12 પાસ જોશે કોન્સ્ટેબલ માટે. હા સ્લો જ દોડવાનું ભાઈ, ફાસ્ટ નહીં દોડતા. તમારી લાઈફમાં આરઆર સિવાય બીજી વાત ના હોય, ગમે ત્યારે આરઆર ચાલતા હોય તો બધા આરઆર વિશે પૂછે તો એ જ કહે ને, બાકી હું મારી સ્ટોરી ચાલુ કરી દઉં. બીજું આરઆર વિશે જ પૂછતા હોય બધા. સર મેરેજ થઈ ગયા છે તમારા? ના ભાઈ, એટલે જ સુખી છું જો ને. બોલે એવું ના બોલો હવે. હા 104 ગ્રાઉન્ડમાં મહેનત કરો. ઓપરેશન હાલ છે હો ભાઈ, હાલ છે, કઈ વાંધો નહીં. અમારો પોલીસ સ્ટાફ છે 38, એમાંથી હા. 3 ની બદલી જાય 35 જણા. કબીરભાઈ 17.5 હાલ છે. હા કબીરભાઈ મસ્ત વિડીયો ગેમ ચાલુ કરી છે. નહીં કરવાના મેરેજ તો નોકરી મળે. જય માતાજી. એક્ઝામમાં એમસીક્યુ, કોન્સ્ટેબલમાં એમસીક્યુ આવશે, પીએસઆઈ માં 200 માર્કના એમસીક્યુ ને 100 માર્કનું લખવાનું, ઇંગ્લિશ અને ગુજરાતી. જો સર મારું નામ બોલશે તો કાલથી રીડિંગ આ ચાલુ ઓલી કરીશ. રીલ આવે છે ને એવી સર રીતનો મેસેજ છે, મારું મારું નામ નામ માન. બોલશે મિસ્ટર હરુભા, બસ 22-25, મિસ્ટર હરુભા 22-25. તમે કાલથી રીડિંગ શરૂ કરી દો, પાસ થઈને પેંડા આપી દેજો. પણ લગન નો લાડવો ખાય ઈ પણ પસ્તાય, નો ખાય પણ પસ્તાય. જોયે રાખો, લાડવો ખાવો નથી આપણે. સર તમે સિમરના છો? કલ્પેશ કામડિયા. હા ભાઈ, સિમર થી શું તમારું કયું ગામ? સર ઓપરેશન કરાવેલું છે તો મેડિકલમાં હાલે. સર મારે કાલ કોઈને સર એવું છે. સર મારે કાલ જીડી કોન્સ્ટેબલ પેપર સારું ગયું છે, મેરિટમાં નામ આવી જશે સર. તો સારું કહેવાય, એસએસસી જીડી માં સારું ગયું છે તો.
તો ગ્રાઉન્ડમાં બોલાવશે તમને. હા, મેથ્સ રીઝનિંગ ના MCQ જ આવશે. તૈયારી મેરેજ ચાલુ કરી દેજો. ગઢવીભાઈ કે મેરેજ થઈ ગયા છે પણ કેતા નથી કોઈને સર. એલા ભાઈ, મેરેજ થઈ ગયા એટલે ખુશ હોય જ નહીં. ફોરેસ્ટમાં 90+ થાય છે. ઓકે, ગ્રાઉન્ડની તૈયારી કરો ભાઈ. સર તમારું જરા ગામ સિમર છે, હું નો હોય બે કોડીનારથી છું. આઈડી ને ફોલો કરી લેજો. યુટ્યુબ ચેનલ છે લર્નિંગ ક્લાસીસ 2019. મેથ્સ રીઝનિંગ માટે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. DM કરજો મને એટલે હું તમને લિંક. મેરેજ કરવા નથી થતા બાપા. મેરેજમાં બોલાવ્યા પણ નહીં છે સર. એ ગઢવીભાઈ પિન મારો લેવા જો, કઈ મેરેજ નથી થયા. ના, મેરેજ ઓલ મેરેજમાં જવાનું છે. વેલકમ વેલકમ, આવી જ જાઓ. જુનિયર ક્લાર્ક તો છું બટ ગુજરાત પોલીસ ડ્રીમ. ભાઈ તો PSI ની કરજો તમે. જુનિયર ક્લાર્ક છો ને તમે પરમાર. હા હા, મેરેજમાં બોલાવશું હો. સર કોડિંગ આવો તો ફોન કરજો, આપણે શાક લેવા જશું. એટલે ભાઈ શાક લેવા. જય માતાજી સતુભા. મેરેજમાં બોલાવશું. હજી પણ કઈ નક્કી જ નથી તો ક્યાં તમે મેરેજમાં બોલાવવા કઈક માણસ. મારે ફોરેસ્ટમાં 198 ખાલી 2 નતા કરા મેં. પિયુષ તારું વધી ગયું એવું લાગતું. જમણવારનો ખર્ચો વધી જશે, બધા ફોલોવર ને બોલાવશો તો. પણ બધા પાછા ભલે ખર્ચો વધે, આવજો. જય દ્વારકાધીશ. હલો સર, તો હવે હાલતા કરી રીડિંગ કરવામાં. હા ભાઈ, રીડિંગ કરવાનું ચાલુ કરજો. બરોબર, હું ક્યારેક લાઈવ થાઉં છું. સર મેરેજમાં મને પણ બોલાવજો. મેરેજ જો હશે ને તો બોલાવશું. બાકી તમારા ગામવાળાના છોકરાની સગાઈ હતી હમણાં. ઓકે સર, રિપ્લાય આપો ભાઈ. આમાં પૂરું થાય પછી વોટ્સએપમાં જઈશ. હા, નીચે નંબર આપેલો છે, એમાં મેસેજ કરી દેજો. અત્યારે તો ફ્યુચર PSI એસ્પિરન્ટ સામે જ છે. મયુર સોશા. સર રોજની 4 કલાક વાંચી તો પાસ થઈ જવાય. 4 કલાક યાર હું થાય? 4 કલાક સુવાનું એમ કયો, વાંચવાનું નહીં. જીડીની તૈયારી કરતા હોય ચાલુ રાખજો. BSFમાં 38 નવી બટાલિયન બનાવવાની છે. ભરતી આવશે જાજી. જો ભાઈ, કેન્દ્રની ભરતીઓનો પગાર પણ બધું સારું હોય છે, પણ બધું એવું બધા વિચાર છે કે અમારે આર્મીમાં જ જવું તો કેમ હાલશે. બરોબર, જે લોકોને જનૂન છે આર્મીનું, SSCGDમાં પેરામિલિટરીનું, એ લોકો તૈયારી કરજો. બરોબર, બાકી ગુજરાતની ભરતીઓ તો આવે જ છે, આમાં લડી લેવાનું. આંખના નંબર હાલ છે 2.5 નંબર સુધી, પણ નવી નોટિફિકેશન આવે એમાં ખબર પડે આ લોકો કલર વિઝન રાખે છે કે નથી રાખતા, પછી આંખના નંબર કેટલા સુધી રાખે છે. બરોબર, ગયા વખતે તો હાલી ગયું હતું ગુજરાતમાં. ઉદ્ભવતી ભાઈ જી કે હમણાં રહેવા દો. હઈ સર પોલીસ 8-10 કલાક ઉપર જવું પડે ભાઈ, તો તમને કોન્ફિડન્સ આવી જાય કે આપણે હવે પાસ છે. અને ક્યારે થોડુંક સિરિયસ થઈ જવાનું, અને ક્યારે આપવાની છે. 40,000 ટ્રેનિંગમાં મળે છે. સેલેરી તો તમે હાજર થાવ એટલે શરૂ થઈ ગયો, પણ ભાઈ વધતું કઈ નથી યાર. નંબર વધારે
કલર બ્લાઇન્ડેડ નથી. ઓકે, એ વસ્તુ અલગ છે ને ભાઈ. રંગ અંધત્વ અને નંબર બે ની અલગ અલગ ટેસ્ટ હોય ને બે હાર્ડ હોય છે, બરોબર છે. બાકી બધું નોર્મલ હોય છે. ઓકે, ટ્રેનિંગમાં છે ને રજા પગાર એક ન હોય. બાકી 29,800 છે ને મળે ટ્રેનિંગમાં. 29,800 ટ્રેનિંગ જેવી પૂરી કરો એવું 29,800 પ્લસ રજા પગાર 4600 આવ્યો એટલે 4 થી 5,000 રજા પગાર હોય, બરોબર. અને મેં કીધું ને કે અલગ જગ્યાએ તમે નોકરી કરવા જાઓ અહીંયાથી દૂર, એનું ટીએ બિલ બને થોડા ઘણા એના આવે એટલે 3 આવી રીતના પગાર બનતા હોય છે, બરોબર. અને કોઈ પણ વસ્તુ પ્રત્યે લાગણી નહીં રાખવાની, બરોબર છે. કેમ કે લાગણી રાખશો તો બહુ હેરાન થશો તમે, બરોબર. મારો વિડીયો કોલ કોણ કરે છે? કપાઈ ગયું. સ્પોર્ટ્સ વિશે માહિતી આપો ભાઈ. સ્પોર્ટ્સ વિશે તો ભાઈ તમે એ આખું અલગ જ પડી જાય છે. ઓકે, તો થોડુંક નોલેજ છે પણ એના વિશે તો આપણે શું કહેશું ભરતી બાબતમાં. સર એક ફ્રેન્ડ નોકની છે, હાલે નોકની વાંધો નહીં હો. હેડક્વાર્ટરમાં નથી, હું છું અત્યારે ઉપલેટા પોલીસ સ્ટેશન છે ને, મતલબ પાછળ ક્વાર્ટર છે ને, ત્યાં છું. ભાવનગર બોર્ડિંગમાં લગભગ કરાવો ને ફૂલ છે ભાઈ. હા સતુભા. સારું હાલો મિત્રો, બહુ લાઈવ થઈ ગયું અત્યારે. હવે થોડાક કામ છે, બોલો ભાનુશાલી. મેરેજ વિશે શું કહેવાનું સર તમારું? કાંઈ નથી કહેવાનું હો સર. ભાવનાથ મેળામાં આવો બંદોબસ્તમાં મારે. સારું ચાલો મિત્રો, નીચે નંબર આપ્યો છે, સ્ક્રીનશોટ પાડી લેજો. નવા હોય ફોલો કરી લ્યો. હવે રાખીએ. કઈ પ્રશ્ન હોય તો મેસેજ કરજો. ઓકે, જે લિંક મોકલું બધા જોઈન થઈ જજો અને મિત્રોને પણ મોકલી દેજો. ઓકે, ચાલો તો બધા મિત્રોને જય હિન્દ, ગુડ નાઇટ, જય માતાજી. પાછો